હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે પનીર લબાબદાર. એ પણ એટલું ટેસ્ટી બનવાનું છે ને કે તમે બહારનું પનીર લબાબદાર કે કોઈ પણ પનીરની સબ્જી ખાતા ભૂલી જશો અને ઘરે જ બનાવશો. તો ચાલો આપણે સૌથી પહેલાં એક ગ્રેવી રેડી કરી દઈએ, જેને કહેવાય છે માસ્ટર ગ્રેવી. અને આ ગ્રેવી છે ને એ બધા તમે શાકની અંદર મિક્સ વેજ હોય કે કોઈ પણ પનીરનું અલગ રીતે શાક બનાવો ને તમે એમાં આ ગ્રેવી યુઝ કરી શકો છો. તો એક પેનની અંદર મેં સૌથી પહેલાં તેલ લઈ લીધું છે. તેલ બાદ અંદર એડ કરી દીધું છે જીરું અને બધા ખડા મસાલા. ખડા મસાલામાં મેં અહીંયા બાદિયા, લવિંગ, મરી, તજની લાકડી, મોટી ઇલાયચી અને નાની ઇલાયચી એડ કરી લીધી છે. હવે અહીંયા મેં રફલી ચોપ કરેલી આ રીતના ડુંગળી છે એ એડ કરી લીધી છે. અને એને સારી રીતે પહેલાં તો તેલ સાથે અને ખડા મસાલા થોડી મિનિટ સતળાય ને ત્યાં સુધી મિક્સ કરી લેવાની છે અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું છે. ત્યારબાદ અહીંયા મેં 10થી 12 નંગ જેટલા કાજુ, તમાલપત્ર અને 2 નંગ ટમેટાં છે એને પણ રફલી ચોપ કરી લીધા હતા. હવે અહીંયા મેં એડ કર્યા છે જે આપણે કોથમીરના ડંઠલ આવે છે ને એ, અને ટમેટાં એડ કર્યા છે ને. તો હવે આપણે બધા મસાલા કરી દઈશું, જેમાં હળદર, ધાણા જીરું, મીઠું, મરચું પાવડર અને 2 સૂકા મરચાં એડ કરી લીધા છે. અહીંયા તમે કાશ્મીરી મરચાં પણ લઈ શકો છો. મેં અહીંયા જે આપણે દેશી મરચાં સાદા આવે છે ને એ જ લીધા છે. હવે આ બધું છે અને સરસ રીતે આપણે પહેલાં તો મિક્સ કરી લઈએ મસાલા સાથે અને એને ઢાંકી અને એકદમ સોફ્ટ ટમેટાં થાય ને ત્યાં સુધી આને આપણે થવા દઈશું. તો થોડી વારમાં તમે 3થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો કે ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. એટલે કે આપણી આ જે માસ્ટર ગ્રેવી માટેની જે આપણે આ મસાલો છે ને એ એકદમ રેડી થઈ ગયો છે. તો હવે એને આપણે ઠંડો કરવા માટે એક બાજુ મૂકી દઈએ. અને આ માસ્ટર ગ્રેવીનો જે મસાલો છે ઠંડો થાય છે ત્યાં સુધી આપણે અહીંયા મેં 350 થી 400 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. હવે એને આ રીતે ક્યુબમાં કટ કરી લેવાનું છે. હવે જો તમારે ફ્રાય પનીર કરવું હોય તો પણ કરી શકો છો. મેં અહીંયા ફ્રાય કર્યું છે અને સાદી રીતે પણ ફ્રાય કરી શકો છો અને થોડું આમ કલર ચેન્જ આવે ને એ રીતે પણ તમે ફ્રાય કરી શકો છો. તો અહીંયા આ રીતે ક્યુબમાં કટ કરી લીધા છે પનીરને. ત્યારબાદ એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ થોડું સહેજ ગરમ થાય ને ત્યારબાદ આપણે જે ટુકડા કરેલું પનીર છે ને એ એડ કરી દેવાનું છે અને થોડી મિનિટ માટે એને હલાવવાનું નથી. હવે 1 થી 2 મિનિટ બાદ આપણે આ રીતે જો એને ચલાવતા જઈશું. હવે ઉપરથી મેં અહીંયા મીઠું, કાશ્મીરી મરચું અને હળદર એડ કરી દીધી છે, જેના લીધે આપણો કલર છે પનીરનો એ એકદમ સુપર ગોલ્ડન જેવો આવી જશે. અને જેવી દાજ પડે ને ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું છે. તો જો મેં આ રીતે જ્યાં સુધી દાજ ન પડી એટલે કે પનીર છે થોડું બ્રાઉન ન થવા માંડ્યું ને કિનારી ઉપરથી ત્યાં સુધી મેં એને ચલાવ્યું છે. હવે આપણે આ રીતના જે કલર ચેન્જ થઈ જાય પનીરનો એટલે આપણે એને કાઢી લેવાનું છે. હવે અહીંયા મેં આ રીતે જ રાખી અને મૂકી દીધું છે, પણ જો તમે એને પાણીમાં સોક કરશો ને તો એકદમ સોફ્ટ રહેશે. હવે આ બાજુ આપણી જે ગ્રેવી માટેનો મસાલો હતો ટમેટાં અને ડુંગળી એ બધું એ ઠંડુ થઈ ગયું હતું. એટલે હવે આપણે એને મિક્સીની અંદર લઈ લઈશું અને એને પીસી લેવાનું છે. સ્ટાર્ટિંગમાં થોડું આપણે પાણી એડ કરી લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા જો પહેલાં પીસી લઉં છું અને પછી થોડું એમાં પાણી એડ કરી અને ફરીથી એને હું પીસી લઉં છું. જેવી તમારે ગ્રેવી રાખવી હોય એ રીતના તમે રાખી શકો છો. તો અહીંયા આપણી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પનીર લબાબદારની રેસીપી સ્ટાર્ટ કરી લઈએ, એટલે કે પનીર લબાબદાર બનાવી દઈએ. તો અહીંયા આપણે એક કઢાઈની અંદર તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ જીરું અને અહીંયા મેં એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે. આ ડુંગળી છે મેં એને ચોપરમાં ચોપ કરી છે, એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે. જેના લીધે શું છે, ગ્રેવી તો આપણી રેડી જ છે, પણ આપણે આ જે ડુંગળી એડ કરીએ છીએ ને તો જ્યારે આપણે બાઈટ લઈએ છીએ પનીરના સબ્જીનું તો એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવે છે. પહેલાં તો સરસ રીતે ડુંગળી તેલ સાથે મિક્સ કરી લેવાની છે. અને અહીંયા મેં ઉપરથી આદુ લસણની પેસ્ટ એડ કરી છે. આદુ લસણ છે એને મેં ખાંડી લીધું હતું અને પછી એડ કરી લીધું છે. એને પણ સરસ રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું ડુંગળી અને આદુ લસણની પેસ્ટને. અને એને આપણે થોડી મિનિટ માટે સાંતળી લઈશું, જેથી એકદમ સોફ્ટ ડુંગળી થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી ડુંગળી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા ઉપરથી મેં એક મોટું નંગ જેટલું ટમેટું છે એને એકદમ ઝીણું સમારી લીધું છે અને એને આપણે આ ડુંગળી છે એની અંદર એડ કરી દેવાનું છે. અને ટમેટાં એડ કરો ને ત્યારે તરત જ આપણે બધા મસાલા પણ એડ કરી દેવાના છે, જેમાં મીઠું, થોડું મરચું પાવડર રેગ્યુલર આપણે લઈએ એ, હળદર, ધાણા જીરું અને ઉપરથી અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે. કાશ્મીરી મરચું એડ કરીએ ને તો જે સબ્જીનો કલર છે ને એ એકદમ સરસ આવે છે. તો બધા મસાલા છે એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ અહીંયા મેં એક ઝીણી સમારેલું કેપ્સિકમ લઈ લીધું છે. કેપ્સિકમ છે એને મેં એકદમ ઝીણું સમારી લીધું છે. હવે આ બધા મસાલા છે એને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને
કેપ્સિકમ અને ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો 4 મિનિટ જેવું થશે ને ત્યાં જો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે જે ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ છે એ પણ એકદમ સરસ રીતે સતડાઈ ગયા છે. હવે અહીંયા આપણે એડ કરી લઈશું જે આપણી માસ્ટર ગ્રેવી બનાવી હતી એ. તો એ પહેલાં એડ કરી લીધી અને ત્યારબાદ મિક્સી જારની અંદર થોડું પાણી એડ કરી એને આપણે એડ કરી લેવાનું છે પાણી સાથે. હવે જો તમે થોડી જ વારમાં આ મિક્સ કરશો ને ત્યાં જ તમને ખાવાનું મન પણ થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જ જશે. તો જો સરસ રીતે આપણે પહેલાં બધા જ મસાલા સાથે ગ્રેવી છે એને મિક્સ કરી લીધી છે. અને જો આમાં સેજ જે થોડો ક્રંચ આવે ને ડુંગળીનો એ તો એટલી મજા આવી જાય ને રિયલીમાં. અને કાજુના લીધે શું કે થોડી ગ્રેવી થીક બને છે. તો થોડું પાણી એડ કરી એને મિક્સ કરી અને 6 થી 7 મિનિટ માટે એને થવા દેવાનું છે, જ્યાં સુધી ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું ન પડે ત્યાં સુધી. જો અહીંયા આપણે 6 થી 7 મિનિટ બાદ ચેક કર્યું ને તો કેટલું સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આ સબ્જી જ્યારે બનાવીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાની, જેથી ગ્રેવીની કચાશ ન રહી જાય અને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કચાશ રહી જશે ને તો સબ્જીમાં મજા નહીં આવે. તો અહીંયા ઉપરથી મેં જે ફ્રાય કરેલું પનીર, થોડો ઘરનો અહીંયા ગરમ મસાલો લીધો છે અને ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથીથી ને ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આપણે આ બધું છે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો તમે ગરમ મસાલો છે એ તમે જ્યારે આપણે બધા મસાલા એડ કર્યા હતા ત્યારે પણ તમે એડ કરી જ શકો છો. તો જો સરસ આપણું સબ્જી છે એ રેડી થઈ ગઈ છે, પનીર લબાબદાર. હવે આપણે ઉપરથી એમાં ધાણાભાજી સમારેલી છે એ એડ કરી અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે હું આ બધું મિક્સ કરી દીધું છે. ત્યારબાદ આપણે જે મસાલો એટલે કે ગરમ મસાલો એડ કર્યો હતો ને એને આપણે થોડી મિનિટ ચડાવવા માટે મેં ઢાંકણ ખુલ્લું જ રાખીને 2 થી 3 મિનિટ માટે એને આપણે કૂક થવા દીધું છે. તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ કેવું સરસ રીતે ઉપર આવી ગયું છે. અને આ કાશ્મીરી મરચાંના લીધે આપણો જે કલર છે ને સબ્જીનો એ પણ એકદમ સરસ આવી ગયો છે. અને તમને જોઈને જ લાગશે કે યાર બહાર જેવી આપણે સબ્જી ખાવા જઈએ છીએ ને સેમ એવો જ કલર અને ટેસ્ટમાં પણ એ જ રીતે થવાનું છે. તો આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા મેં કાલે જે રેસીપી મૂકી હતી તંદૂરી નાનની, એ તંદૂરી નાન છે અને અહીંયા પનીર લબાબદાર છે. તો અમે તો બનાવી લીધું, હવે તમે પણ બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે કેવો લાગ્યો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.